આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાષણ કર્યું હતું। આ ભાષણ દરમિયાન ચૈતર વસાવાને ગૃહમંત્રીએ મિત્ર તરીકે સંબોધ્યા અને શું સલાહ આપી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આ મત વિસ્તાર છે, ત્યાં એક અભિવાદન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મનસુખ વસાવા, મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય ગણપત વસાવા સહિતના આદિવાસી સમાજના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ગૃહમંત્રીએ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાંથી ભાષણ પણ કર્યું હતું। આ ભાષણમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પહેલાં તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિત્ર તરીકે સંબોધ્યો અને કહ્યું કે આજે સમાજને ભાગલા પાડવા કરતાં સમાજ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે તે માટે કામ કરવાની જરૂરિયાત છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ આ સમજવું જોઈએ કે થોડાક સમય માટે, થોડાક મતો માટે આપણે સમાજને સોશિયલ મીડિયા પર આરોપ પ્રત્યારોપ કરતા હોઈએ છીએ અને સમાજમાં જે ગેરમાર્ગે દોરવાના પ્રયાસો આપણે કરી રહ્યા છે, તેનાથી જો ભવિષ્યમાં સમાજને ખબર પડશે ને સમાજ જ્યારે ઓળખતો થશે તે દિવસે સમાજ કોઈને છોડશે નહીં। સાથે જ તેમણે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના સમયમાં શું સ્થિતિ હતી આદિવાસી સમાજની, તે પણ ચૈતર વસાવાએ વિચારવાની જરૂરિયાત છે। અત્યારે એક ખાડો પડે તો આપણે બૂમો પાડીએ છીએ, પરંતુ પહેલાંની સરકારમાં તો ખાડા સિવાય કંઈ હતું જ નહીં તેવી વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। સેવા કરી રહ્યા છે, એમને તપ કર્યો છે આ વિસ્તારની સેવા કરવા માટે। હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ, મારા મિત્ર, આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને, તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો। મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં। મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો। મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું, ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો। આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય।
આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કંઈ નહોતું. ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા? કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો. અહીંયા કેટલા વડીલો એવા બેઠા છે જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય. શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે. ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે? જોરથી બોલો, આ બેવ બાજુ નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે, એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે? સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને તો એ માત્ર ને માત્ર સમાજને થશે. આઝાદીના વર્ષ વીતી ગયા. આઝાદીના લડવૈયાઓએ એક સપનું જોયેલું. એ સપનું શું હતું? એ સપનું હતું કે અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળે, આપણી દેશ પોતે આપણે નક્કી કરેલા નેતાઓ શાસન ચલાવે અને એ શાસન આપણા દેશના ગરીબ, આદિવાસી, દલિત સમાજ, આ બધા જ લોકોને સાથે લઈને એમનો વિકાસ કરે. આઝાદીના વર્ષ સુધી મારા ગુજરાતના આદિવાસી સમાજના સૌ નોજવાન ભાઈ બહેનો, વડીલો એ રાહ જોઈ રહ્યા હતા. કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા. આપણે સાંભળ્યા આ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, જેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને સલાહ આપી છે અને સાથે જ વડવાઓ પાસે બેસો તો ઘણું શીખવા મળશે તેવી વાત પણ ચૈતર વસાવાને કહી છે. તેના જ કારણે ગૃહમાં પણ આ મુદ્દે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગૃહમંત્રીએ ટકોર કરી હતી, જે બાદ હવે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.